હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ તામિલનાડુમાં બિરાજતા ભગવાન શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગના અને જાણીએ કેટલીક વિશેષ વાતો. રામેશ્વરમ વિવિધતાસભર સંસ્કૃતિ ધરાવતા ભારતને એક તાંતણે બાંધતી કડી પણ છે. રામેશ્વરમનો સેતુ શ્રદ્ધાળુઓ કાશીમાં ગંગાજીને અર્પણ કરે છે. રામેશ્વરમ એક ટાપુ છે જેનાથી 18 કિલોમીટર દૂર ધનુષ્ય કોડી આવેલું છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે રામેશ્વરમ ટાપુનો આકાર ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં ધારણ કરેલા શંખ જેવો છે અને ધનુષ્ય કોડીનો આકાર ચીપલા જેવો છે. રામેશ્વરમ એ આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના મિસાઇલમેન તરીકે ખ્યાતિ પામેલા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જન્મ સ્થળ પણ છે. તદુપરાંત આપણા દેશના બીજા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એસ રાધાકૃષ્ણને રામેશ્વરમ મંદિરને સ્થાપત્ય કળા અને પરંપરાની પ્રેરણાના સમન્વય તરીકે ઓળખાવ્યું છે. યુગપુરુષ સ્વામી વિવેકાનંદ પણ આ સ્થળથી ખૂબ જ પ્રભાવિત થયેલા. રામનાથ સ્વામીના દર્શન કરવાથી યશ અને વિજય પ્રાપ્તિનું ફળ મળે છે. રામેશ્વરમ મંદિરનું પૂરું નામ છે અરુલમિગુ રામનાથ સ્વામી મંદિર. અરુલમિગુ તમિલ ભાષાનો શબ્દ છે જેમાં અરુલનો અર્થ થાય છે કૃપા અથવા તો દયા અને મિગુનો અર્થ થાય છે પૂર્ણ, જે દર્શાવે છે કે તે દેવતા કૃપાથી પૂર્ણ છે. રામેશ્વરમનું મંદિર સ્થાપત્ય કળામાં શિરમોર છે. મુખ્ય 2 ગોપુરમ ધરાવતા આ મંદિરનો જગવિખ્યાત ત્રીજો કોરિડોર ભારતનો સૌથી લાંબો મંદિર કોરિડોર છે. 1212 થાંભલાઓ પર ઉભેલો આ કોરિડોર 30 ફૂટ ઊંચો અને 17 થી 21 ફૂટ વચ્ચેની પહોળાઈ ધરાવે છે. રામાયણ કાળનું રામનાથ સ્વામી મંદિર 12મી સદી સુધી એક ઝૂંપડીમાં સાધુઓની દેખરેખ હેઠળ જાળવણી પામ્યું. ત્યારબાદ 12મી સદીમાં જ સિનોલ કહેતા શ્રીલંકાના રાજા પરાક્રમ બાહુએ જ્યોતિર્લિંગની આસપાસ ગર્ભગૃહનું નિર્માણ કરાવ્યું. હાલના દેખાતા જાજરમાન મંદિરનું નિર્માણ 14મી સદીમાં રામનાદના રાજા ઉદયન સેતુપતિ અને નાગાપટ્ટિનમ પાસેના નાગોરના વૈશ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. 16મી સદીમાં તિરુમલાઈ સેતુપતિએ દક્ષિણનો બીજો કોરિડોર બનાવ્યો હતો. ત્યારબાદ ચીનના ઉદયન સેતુપતિ કટ્ટાર થેવર દ્વારા નંદા મંડપના બાંધકામ સહિત અન્ય કામોમાં સુધારો કરવામાં આવ્યો. વિશ્વ પ્રસિદ્ધ ત્રીજા કોરિડોરનું નિર્માણ મુથુરામલિંગ સેતુપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ક્રમશઃ 1898 થી 1904, 1961 થી 1985 અને 1969 થી 1974ના સમય દરમિયાન મંદિરના વિવિધ ભાગોનું નિર્માણ કાર્ય અનેક રાજા મહારાજાઓ અને દાતાઓ દ્વારા કરવામાં આવ્યું. રામેશ્વરમ જ્યોતિર્લિંગની આસપાસ 31 તીર્થો આવેલા છે, જેમાં વિભીષણમ તીર્થમ અથવા કોઠાનંદા રામાસ્વામી મંદિર કે જ્યાં વિભીષણે ભગવાન શ્રી રામનું શરણું સ્વીકાર્યું હતું. ત્યારબાદ રામાયણ કાળમાં હનુમાનજીએ લંકા જવા માટે જે સ્થળેથી કૂદકો માર્યો હતો તે ગંધમાન પર્વત. જટાયુ તીર્થ કે જ્યાં પક્ષીરાજ જટાયુએ માતા સીતાનું રક્ષણ કરવા રાવણ સાથે યુદ્ધ કર્યું હતું અને આ જગ્યા પર તેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ સિવાય રામ તીર્થમ અને લક્ષ્મણ તીર્થમ, ધનુષ્ય કોડી તીર્થમ કે જ્યાં ભગવાન શ્રી રામે રાવણના વધના પાપથી મુક્ત થવા સ્નાન કર્યું હતું. ત્યારબાદ રામનાથપુરમ અને ડૉક્ટર કલામનું નિવાસ સ્થાન. તો આ હતી તામિલનાડુમાં બિરાજતા શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની દિવ્ય કથા અને પૌરાણિક તથા ઐતિહાસિક ગાથા. આવતા એપિસોડમાં દર્શન કરીએ ગુજરાતનો આ દ્વારકા પાસે બિરાજમાન નાગેશ્વર જ્યોતિર્લિંગના. હર હર મહાદેવ.